તો ગાંધીનગરમાં ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા સામાજિક ન્યાય માટે જાતિ જનગણના અંગે પરિસંવાદ યોજાયો હતો। આ સમગ્ર દેશમાં જાતિ જનગણના કરાવી જાતિ પ્રમાણે પ્રતિનિધિત્વ આપવા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ સમારોહમાં સાંસદ ગેનીબેન ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। આવી છે। અમારી એ પણ માગણી છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં જે અનામત મળી છે પૂરતી નથી। ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરવો જોઈએ। સુપ્રીમ કોર્ટ અને ઝવેરી કમિશનની ભલામણો મુજબની અનામત મળવી જોઈએ। સાથે સાથે ગુજરાતમાં જે સહકારી માળખું છે એમાં પણ મોટા પ્રમાણમાં એસસી, એસટી, ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે। અમારી એ પણ માગણી રહી છે, સામાજિક લડત પણ રહી છે કે સહકારી સંસ્થાઓમાં પણ એસસી, એસટી, ઓબીસી અને મહિલાઓને અનામત મળવી જોઈએ આવી છે। અમારી એ પણ માગણી છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં જે અનામત મળી છે પૂરતી નથી। ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર